નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ટેલેન્ટ શો 2025નું ભવ્ય આયોજન। શ્રી કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં દિવ્યાંગ વ્યક્તિઓની પ્રતિભાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દિવ્યાંગ ટેલેન્ટ શો 2025 નામનો આ કાર્યક્રમ માત્ર દિવ્યાંગ કલાકારોને તેમની કળા અને કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરું પાડશે એટલું જ નહીં, પરંતુ તે પહેલગામમાં થયેલા હુમલાના શહીદોને એક લાગણીસભર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે। ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ ઇવેન્ટનો મુખ્ય ધ્યેય દિવ્યાંગ વ્યક્તિઓની અંદર છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને તેમને સમાજમાં સન્માનભર્યું સ્થાન અપાવવાનો છે। આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગ સમુદાયને સમાવેશ અને સમાન તકો પૂરી પાડવાની ટ્રસ્ટની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત થાય છે। સાથે જ આ ઇવેન્ટ પહેલગામના શહીદોને સમર્પિત હોવાથી તેમાં એક વિશેષ ભાવનાત્મક પહેલ પણ જોવા મળશે। આ પહેલ દ્વારા શહીદોના બલિદાનને યાદ કરવામાં આવશે અને તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। કાર્યક્રમની વિગતોમાં ઓપરેશન સિંદૂર અને ચાસ્કા જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ શ્રી કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે, જ્યાં તેઓ પોતાની ઓળખ બનાવી શકશે અને સમાજને પોતાની ક્ષમતાઓથી પરિચિત કરાવી શકશે। આ સાથે પહેલગામના શહીદોને અપાનારી શ્રદ્ધાંજલિ આ કાર્યક્રમને વધુ ભાવનાત્મક અને પ્રેરણાદાયક બનાવશે। આજે અમે લોકોએ શ્રી કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દિવ્યાંગ બાળકોનો દિવ્યાંગ ટેલેન્ટ શો રાખ્યો છે 2025 અને જે બાળકોમાં ટેલેન્ટ છે, જે અમારા MR બાળક છે, ડિસેબલ બાળક છે, જે જોઈ નથી શકતા એવા લોકો માટે આજે અમે એક ટેલેન્ટ શો રાખ્યો છે, જેની સાથે અમારી સાથે બધા જોડાયા છે। અલ્પેશજી છે, કલ્પેશભાઈ વ્યાસ છે, જિજ્ઞાબેન છે, કૌશિકાબેન છે। અમારી ટીમે આખું આજે એક મેનેજમેન્ટ કર્યું છે અને બાળકોને એક સ્ટેજ આપવાનું કામ અમે કરી રહ્યા છીએ।